નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર અંગે ખૂબ જ મહત્વની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટેના ગ્રાઉન્ડના કોલ લેટર જે છે એ તમે 12 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકશો. આ બાબતે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની અંદર જે છે એ વાતચીત થઈ ચૂકી છે. એ વાતચીતનું જે કોલ રેકોર્ડિંગ છે એ પણ હું તમને સંભળાવું છું, પરંતુ એના પહેલા એલઆરડી અને પીએસઆઈ ભરતીના કોલ લેટર જે છે એ તમે 12 જાન્યુઆરીથી ડાઉનલોડ કરી શકશો અને શારીરિક કસોટી જે છે એ 21 જાન્યુઆરીના રોજથી શરૂ થવાની છે. પોલીસ ભરતીની તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે તમે આ સંપૂર્ણ કોલ રેકોર્ડિંગ જે છે એ સાંભળો. આજે 9 તારીખ છે ને, આજ કોલ લેટર પોલીસના આવવાના હતા પણ આવ્યા નહીં. ઘણા અત્યારે ન્યૂઝ ફેરવી રહ્યા હતા કોલ લેટર આવવાના 9 તારીખે, પણ એક આ રેકોર્ડિંગ આવ્યું છે, સાંભળો તમે. પડે ને આ દિવ્ય ભાસ્કર તરફથી મને માહિતી ખોટી છે. 12 તારીખથી ફાઇનલ છે ને. તમે કોણ બોલો ભાઈ? અમે તો આ ઉમેદવાર બોલીએ છીએ. અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે, કોલ તો કરવો પડે ને. હું પોલીસ ભરતી બોર્ડમાંથી બોલું ભાઈ. એટલે જ તે. વાંધો નહીં. 12 તારીખે વાત સંભળાય છે, 12 તારીખે આવવાના છે કોલ લેટર. એટલે નિશ્ચિત રહેજો. પણ હું એમ કહું છું, આ કેસેટમાં કઈ પડાય જ નહીં. આ રેકોર્ડિંગ લગભગ આજ નહીં મોકલે હોય તો લગભગ 10 થી 12 વિદ્યાર્થીઓ મને નાખ્યા રેકોર્ડિંગ મારા વોટ્સએપમાં. અરુણભાઈ આ વાત સાચી, અરુણભાઈ આ વાત સાચી, બરોબર. આ વાત ગમે એને કરી, સારું કામ જ કર્યું છે. આપણી ફરજ બને છે એક ઉમેદવાર તરીકે, અને આપણે ફોન એ લોકો બહાર કાઢ્યો છે નંબર, તમે ગમે કઈ પૂછપરછ કરી તો તમે કરી શકો. અને 21 તારીખ આપી છે લોકો, 21 તારીખે ગ્રાઉન્ડ ચાલુ થવાનું છે. સ્વાભાવિક છે કે 8 થી 10 દિવસ અગાઉ કોલ લેટર નીકળવાનું છે. તેમ ખોટી ગુણ્યાનું ઉપાધિ કરો છો. જયારે નીકળે ત્યારે સમજાનું, આપણે તો પ્રેક્ટિસ આમ ધ્યાન દો. આમાં ક્યાંય લફડામાં પડવાનું થતું જ નથી. જયારે નીકળે ત્યારે કોલ લેટર નીકળે એટલે કાઢી લેવાનું છે, બરાબર. 8-10 દિવસની પ્રક્રિયા હાલશે કોલ લેટર નીકળવાની, બરોબર છે. એટલે હાવ તમે નિશ્ચિત રહેજો અને ગ્રાઉન્ડમાં તમે વધારે ફોકસ કરો. ન થતું હોય તો ગ્રાઉન્ડ દોડવા જાઓ, સવાર જાઓ, સાંજે જાઓ, ત્યાં ટાઈમ ફાળો, બરાબર. આમાં ન પડો. 8 થી 9 કલાક સુધી સૂજો, બરાબર. નીંદર ખાસ કરજો, જેથી કરી તમારું શરીરને થોડુંક આરામ મળે. અને બીજી એક વાત એ કરું, બાયોમાં લિંક છે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. 02 પ્રો નામની સિરીઝ ચાલુ છે અને બહુ જાજી એવી પીડીએફ એમાં નાખેલી છે, બરાબર. તો તમને કંઈક ને કંઈક આગળ આવનારી એક્ઝામમાં તમને ઉપયોગી બનશે.